આજે આવો આપણે સાથે મળીને યરુશલેમ માતા વિષય હેઠળ બાઇબલનો અભ્યાસ કરતા પરમેશ્વરની કૃપાને વહેંચીએ. યરુશલેમ માતાના વિષયમાં અભ્યાસ કરતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછીશ. દુનિયાના બધા લોકો તેમના ભવિષ્યના વિષયમાં ઉત્સુક છે. આ વિચારીને ભવિષ્યમાં મારી સાથે શું થશે? ક્યારેક લોકો જ્યોતિષ અને ભવિષ્ય કથનને તેમના ભવિષ્ય વિશે પૂછે છે. એવું એટલે છે કેમ કે તેઓ ઉત્સુક છે. તેમને તેમના ભવિષ્યમાં રસ છે. ભવિષ્યમાં હું શું બનીશ? જો મને સરકારી સેવામાં નોકરી મળે છે તો મારી પાસે શું પદ હશે? અથવા હું કેટલા પૈસા કમાવીશ? તેઓ આવી વસ્તુઓ વિશે, તેમના ભવિષ્ય વિશે જાણવા ઈચ્છે છે. શું તમે પણ તમારા ભવિષ્ય વિશે ઉત્સુક નથી? મારું માનવું છે કે તમે બધા તમારું ભવિષ્ય જાણવા ઈચ્છો છો. ત્યારે આપણે કોને પૂછવું જોઈએ? શું ભવિષ્ય કહેનારની સલાહ લેવી સારું છે? અથવા શું આપણે ટેરોટ કાર્ડ વાંચનારા માધ્યમોને જોવા જવું જોઈએ? કોઈ પણ નહીં. કોઈ પણ આપણને આપણા ભવિષ્ય વિશે સ્પષ્ટ જવાબ નથી આપી શકતું. પ્રાચીન દિવસોમાં જ્યારે દાનિયેલ જીવતો હતો, બાબિલોન સામ્રાજ્યનો એક રાજા નબુકદનેસર હતો અને એક દિવસ તેને એક સ્વપ્ન આવ્યું. રાજાને એક સ્વપ્ન આવ્યું અને સવારે તે જાગી ગયો. તેને લાગ્યું કે તેણે આગલી રાત્રે એક વિચિત્ર સપનું જોયું છે, પણ તેને તે યાદ ન હતું. તેથી તેણે બધા જ્યોતિષીઓ, ભવિષ્ય કથન કરનારાઓ અને જાદુગરોને બોલાવ્યા, જેમની સાથે તે સામ્રાજ્યના સંચાલન વિશે સલાહ લેશે, અને તેમને તેના આગલી રાતના સ્વપ્ન વિશે પૂછ્યું. તેણે શું સપનું જોયું? આ પ્રશ્ન હતો. કેમ કે તેમણે હંમેશા સામ્રાજ્યના ભવિષ્યની આગાહી કરી હતી. તેથી જો તેમની પાસે ભવિષ્યને જોવાની શક્તિ હોય તો તેમના માટે ભૂતકાળની વાતો કહેવું સહેલું હોત. એટલે રાજાએ તે બધાને બોલાવ્યા. રાજાએ તેમને એકઠા કર્યા અને ભવિષ્ય કથનને કહ્યું, મને કાલે રાત્રે એક સ્વપ્ન આવ્યું, પણ હું તેને ભૂલી ગયો. તેથી મને સ્વપ્ન વિશે જણાવો. જ્યારે રાજાએ તેમને પૂછ્યું, શું તેઓ જવાબ આપવામાં સક્ષમ હતા? તેમાંથી કોઈ પણ જવાબ આપી શક્યું નહીં. તે માણસો હતા જેમણે ભવિષ્યને જાણવાનો દાવો કર્યો હતો, તે બાબતો જે હજુ સુધી નથી થઈ, પરંતુ તેઓ ભૂતકાળમાં થનારી વાતોને જાણવામાં સક્ષમ ન હતા. તેનાથી સાબિત થયું કે ભવિષ્યને જોવાની તેમની શક્તિ બધું જ બનાવટી અને જૂઠું હતું. જો કે પ્રબોધક દાનિયેલ દ્વારા પરમેશ્વરે રાજાને માત્ર સ્વપ્ન જ નહીં, પણ તેનું વર્ણન પણ જાણવા દીધું. તે કેટલું અદ્ભુત હતું! ત્યારે આપણે આપણા ભવિષ્ય વિશે કોને પૂછવું જોઈએ? માની લો કે જ્યારે તમે પોતાના ભવિષ્ય વિશે વિચારી રહ્યા છો, તો એક વિચિત્ર વ્યક્તિ તમારી સામે આવીને કહે છે, તમે એક મહાન વ્યક્તિ બનશો. ભલે તમે હાલમાં મુશ્કેલ સમય પસાર કરી રહ્યા છો, પરંતુ તમે જલ્દીથી એક મહાન માણસને મળશો અને તેને મળ્યા પછી તમે બિલકુલ અલગ જીવન જીવશો, જે ખરેખરમાં શાનદાર હશે. તેથી કૃપયા ધીરજ રાખો અને તમારા વર્તમાન દુઃખ, દર્દ, એકલતા અને પીડાને સહન કરો. તમે સૌથી મહાન માણસની સંતાન બનશો. અને પછી તે વિચિત્ર વ્યક્તિ ગાયબ થઈ જાય છે. તે સમયથી તમને કેવું મહેસૂસ થશે? તમારું હૃદય જોરથી ધડકશે, ખરું ને? શું તમે આનંદથી નહીં ભરાઈ જાઓ? ભલે કોઈ તમને નારાજ કરે, પણ તમે બસ તેની અવગણના કરશો અને આ વિચારતા સ્વપ્ન, આશા અને અપેક્ષાઓથી ભરેલા હશો કે આ કંઈ નથી, પ્રતીક્ષા કરો અને જુઓ, હું એક મહાન વ્યક્તિ બનીશ. એવું કોણે કહ્યું? કોણે આપણને આ પ્રકારની વસ્તુ જાણવાની મંજૂરી આપી? પરમેશ્વર આપણને આ પ્રકારની વસ્તુઓ જાણવા દે છે. ન તો ભવિષ્ય કહેનાર, ન મોહક કે ન કોઈ બીજું, પણ પરમેશ્વર
જે આપણા ભવિષ્યને ચોક્કસપણે જાણે છે, આપણને તે વસ્તુઓ વિશે જણાવે છે જે આપણા ભવિષ્યમાં થવાની છે. તેમણે આપણને બતાવ્યું કે આપણે સૌથી મહાનની સંતાન છીએ. આપણે પૃથ્વી નામના નાના ગ્રહ પર રહેતા પ્રાણી નથી, જેનો વ્યાસ માત્ર 12,760 કિલોમીટર છે. પરંતુ આપણે તેમના વારિસ છીએ, જેમણે અનંત અને માપ રહિત બ્રહ્માંડને બનાવ્યું અને આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે. તો આજે આવો આપણે અભ્યાસ કરીએ કે પરમેશ્વરે આપણને માતા પરમેશ્વરના અસ્તિત્વનો અહેસાસ કરવા માટે કેમ કહ્યું. આવો આપણે બાઇબલ દ્વારા જાણવા માટે સમય લઈએ. આવો આપણે હોશિયા અધ્યાય 6 વચન 1 પર એક નજર કરીએ. તેઓ કહેશે કે ચાલો આપણે યહોવાની પાસે જઈએ, કેમ કે તેમણે ચીરી નાખ્યા છે ને તે જ આપણને સાજા કરશે. તેમણે જખમ કર્યો છે ને તે આપણને પાટો બાંધશે. 2 દિવસ પછી તે આપણને સચેત કરશે. ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે ને આપણે તેમની આગળ જીવીશું. આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન. કોનું જ્ઞાન? કોનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું જોઈએ? તે કહે છે આપણે યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. આપણે તેમનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, પણ કેવી રીતે? યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. જો આપણે પ્રયત્ન ન કરીએ તો આપણે પરમેશ્વરને જાણી શકતા નથી. આપણે પરમેશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરવી જોઈએ. યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાતઃકાળની જેમ ખાતરીપૂર્વક છે. તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ આપણી પાસે આવશે. કેમ કે હું ભલાઈ ચાહું છું ને યજ્ઞાર્પણ નહીં, અને દહનીઅર્પણો કરતાં ઈશ્વરનું જ્ઞાન ચાહું છું. હોશિયા પ્રબોધકે કહ્યું કે પરમેશ્વર ઈચ્છે છે કે આપણે તેમની ઘણી આરાધના કરવા અથવા ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાને બદલે તેમનો સ્વીકાર કરીએ. આજે આ દુનિયામાં અગણિત ચર્ચ છે. બધા ચર્ચ એક અને સમાન સિદ્ધાંત પર આગ્રહ રાખે છે. તેઓ કહે છે પરમેશ્વર એક છે. આ બધા ચર્ચોમાં સામાન્ય સિદ્ધાંત છે. પણ ચર્ચ ઓફ ગોડ વિશે શું? આપણે કહીએ છીએ ચોક્કસપણે પરમેશ્વર એક નથી. શું આ વિચિત્ર નથી? એટલે આપણે પહેલા પરમેશ્વરની ઈચ્છાને સમજવાની જરૂર છે. આવો આપણે ગલાતીયો અધ્યાય 4 વચન 28 પર જઈએ. હવે હે ભાઈઓ, આપણે ઈસાકની જેમ વચનના છોકરા છીએ. બાઇબલ કહે છે કે આપણે વચનના છોકરા છીએ. જો કે કમનસીબે દરેક જણ વચનના છોકરા નથી બની શકતું. ત્યારે ઈસાકની જેમ પરમેશ્વરથી વચન પ્રાપ્ત કરનાર કોણ છે? સૌથી પહેલા આવો આપણે અભ્યાસ કરીએ કે પરમેશ્વરનું વચન શું છે. આવો આપણે 1 યોહાન અધ્યાય 2 વચન 25 પર એક નજર કરીએ. જે વચન તેમણે આપણને આપ્યું તે એ જ, એટલે સર્વકાળનું જીવન. ત્યારે સમસ્યા આ છે કે આપણે અનંત જીવન કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ અને તે આપણને કોણ આપે છે? પરમેશ્વરે આ પ્રેરિત યોહાનના પ્રકટીકરણ દ્વારા બતાવ્યું. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 4 વચન 11 પર જઈએ. ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો, કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા. પરમેશ્વરે સર્વને ઉત્પન્ન કર્યા અને કોની ઈચ્છાથી? અને તમારી ઈચ્છાથી તેઓ હતા ને ઉત્પન્ન થયા. હવે આવો આપણે જીવનને પરમેશ્વરે બનાવેલી દરેક વસ્તુથી જોડીને તેના વિશે વિચારીએ. આપણે કાળજીપૂર્વક વિચારવાની જરૂર છે કે બધા જીવો જીવન કેવી રીતે પ્રાપ્ત કરે છે. તેઓ આ જીવન કોની પાસેથી પ્રાપ્ત કરે છે? આપણે તેના વિશે વિચારવું જોઈએ. પરમેશ્વરે બનાવેલા આપણા પૃથ્વી ગ્રહ પર આકાશમાં ઉડતા પક્ષીઓ, સમુદ્રમાં તરી રહેલી માછલી અને જમીન પર દોડતા પ્રાણીઓ છે. આકાશમાં પક્ષીઓને જીવન કેવી રીતે મળે છે? કોની પાસેથી? તેઓ તેમની
માતાઓથી જીવન પ્રાપ્ત કરે છે. 맞지 않습니까? સમુદ્રમાં માછલી વિશે શું? 역시 어머니에 તેમને પણ તેમની માતાઓ દ્વારા જીવન આપવામાં આવે છે. 이루어지게 됩니다. 또 જમીન પર દોડતા પ્રાણીઓ વિશે શું? 어떻습니까? 짐승 역시 તેઓ પણ તેમની માતાઓથી જીવન પ્રાપ્ત કરે છે. 부여받습니다. મનુષ્ય વિશે શું? 어떻습니까? બધા મનુષ્યોને પણ પરમેશ્વર દ્વારા બનાવવામાં આવ્યા હોવાથી તેથી આપણને આપણી માતાઓ દ્વારા જીવન આપવામાં આવ્યું છે. 그렇다면 પરમેશ્વરે કોની ઈચ્છાથી બધું જ બનાવ્યું? 하늘을 지으실 때 પરમેશ્વરની ઈચ્છાથી. 지으셨다고요? એવું કહેવામાં આવે છે કે બધું જ પરમેશ્વરની ઈચ્છાથી બનાવવામાં આવ્યું અને તેનું અસ્તિત્વ છે. 그렇다면 하나님께서 ત્યારે દરેક વસ્તુને તેમની માતાઓથી જીવન પ્રાપ્ત કરાવવામાં પરમેશ્વરની ઈચ્છા શું છે? 이유가 어디 있느냐 이겁니다. પરમેશ્વરના પ્રયોજનમાં પિતા બાળકને જન્મ નથી આપી શકતા. 왜 아버지 એવું કેમ છે? 자식을 못 낳습니까? પરમેશ્વરની શક્તિથી બધું જ શક્ય છે, ખરું ને? પરમેશ્વર પિતાને જીવન આપવા માટે સક્ષમ બનાવી શકે છે, પરંતુ તેમણે માતાઓને કેમ જીવન આપવા માટે બનાવી? પરમેશ્વરની ચોક્કસ ઈચ્છા છે. 어떤 뜻으로 આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 1 વચન 26 પર જઈએ અને પરમેશ્વરની ઈચ્છા જાણીએ, જેમણે એવું કર્યું. અને ઈશ્વરે કહ્યું, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. 우리가 사람을 만들자고 했습니다. બાઇબલ સાક્ષી આપે છે કે પરમેશ્વર જેમણે પોતાને આપણે કહ્યું છે માણસને બનાવ્યા. 하고 있습니다. કોરિયાઈ, ફ્રેન્ચ, જર્મન, અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં લખેલા બધા બાઇબલ સંસ્કરણો બધામાં એક સમાન લખેલું છે. 모두가 다 그렇게 다 돼 있습니다. બાઇબલ સ્પષ્ટ રૂપથી કહે છે, પણ ચર્ચ લોકોને કેમ શીખવે છે કે એક પરમેશ્વરે માણસને બનાવ્યો? તે ઘણું ખોટું છે. 26절에 다시 આવો આપણે વચન 26 સાથે ચાલુ રહીએ. 우리의 형상을 따라 અને ઈશ્વરે કહ્યું, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ 새와 અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર 것을 다스리고 તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સઘળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. 사람을 창조하시되 એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. પરમેશ્વરે કોને ઉત્પન્ન કર્યા? તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. પરમેશ્વરે તેમને માત્ર પરમેશ્વરના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન કર્યા અને સ્ત્રી અને પુરુષ ઉત્પન્ન કરવામાં આવ્યા. પરમેશ્વરે કોના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું? 창조했을까요? માણસ પરમેશ્વરનું કાર્ય હતું, જે પરમેશ્વરના નર સ્વરૂપના પ્રમાણે બનાવવામાં આવ્યું હતું. 여자의 સ્ત્રી વિશે શું? 여성의 શું આ ચોક્કસ નથી કે પરમેશ્વરના નારી સ્વરૂપના પ્રમાણે 창조하신 પરમેશ્વરે સ્ત્રીને બનાવી? 그렇다면 આખી માનવજાતિ પરમેશ્વરના નર સ્વરૂપને શું કહે છે? 인류 인생이 뭐라고 부르고 있습니까? તેઓ તેમને આકાશમાંના આપણા પિતા કહે છે. ત્યારે સ્વાભાવિક રૂપથી આપણા માટે પરમેશ્વરનું નારી સ્વરૂપ કોણ છે? 우리에게 있어서 무엇이 되어야 됩니까? 이 문제를 하나님께서 આપણને આ જાણવા દેવા માટે પરમેશ્વરે બધું જ તેમની ઈચ્છાથી બનાવ્યું. 그리고 અને જ્યારે તે દરેક વસ્તુને જીવન આપે છે 반드시 તો તે માત્ર માતાઓ દ્વારા જ આપે છે. 주십니다. 어머니 જો આપણે માતાના ગર્ભમાં ન હોત તો આપણી આંખો, કાન, નાક, મોં, આંગળીઓ અને અંગૂઠા બની શકતા ન હતા. 존재하지 않는다. માતા વિના 오늘의 여러분들은 આપણું અસ્તિત્વ નથી. પરમેશ્વરે આ રીતે બધી વસ્તુઓ કેમ બનાવી? આ સૌથી મહત્વપૂર્ણ વાત છે જેને આપણે જાણવી જોઈએ. તેથી બાઇબલ કહે છે કે આપણે પરમેશ્વરને જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ. 땅에 있는 모든 것을 હિબ્રુની પુસ્તક પ્રમાણે આ પૃથ્વી પરની વસ્તુઓ સ્વર્ગની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયા છે. 어머니가 있으면 જેમ આ પૃથ્વી પર માનવ પિતા અને માતાઓ છે, તેમ સ્વર્ગમાં કોણ હોવું જોઈએ? પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર હોવા જોઈએ. 오늘날 તો પણ ઘણા ચર્ચ ઉત્પત્તિ અધ્યાય 1ના શબ્દોની અવગણના કરે છે, પરંતુ આગ્રહ કરે છે કે પરમેશ્વર એક છે. તેમને એવું કહેવા માટે શું પ્રેરિત કરે છે? તે એફેસીઓ અધ્યાય 4 વચન 5ના વચનોને કારણે છે કે એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, 신이 했습니다. એક પરમેશ્વર. 여러분 이 જ્યારે તમે આ વચન વાંચો છો 많이 흔들리고 તો શું તમે હેરાન નથી થતા? 하나님은 તમે વિચારી શકો છો, ઓહ, બાઇબલ કહે છે કે પરમેશ્વર એક છે, પણ તેઓ કેમ કહે છે કે પરમેશ્વર બે છે? આગળનો ભાગ ખૂબ મહત્વપૂર્ણ છે. 아버지는 하나가 맞죠. એક ઈશ્વર એટલે કોણ?
સર્વના પિતા. તે સાચું છે, પિતા એક છે. આપણે શીખવીએ છીએ કે પરમેશ્વર બે છે, પણ પિતા એક છે. અલબત્ત પિતા પરમેશ્વર એક છે, તેમાં કોઈ શંકા નથી. જો કે અહીં માત્ર પિતા પરમેશ્વર નથી, પરંતુ અહીંયા માતા પરમેશ્વર પણ છે, જેમનું નારી સ્વરૂપ છે. બાઇબલની 66 પુસ્તકોના દરેક શબ્દ માણસોના વિચારો અને ડાપણથી નહીં, પણ પરમેશ્વરના પવિત્ર આત્માથી નોંધ કરવામાં આવે છે. તેથી આપણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. તે ડાપણ છે. એફેસીઓ અધ્યાય 4માં લખ્યા પ્રમાણે સર્વના પિતા પરમેશ્વર એક છે. અને આ કહેવત કે પરમેશ્વર એક છે, બંને વચ્ચે તફાવત છે. જો આપણને પૂછવામાં આવે શું પિતા પરમેશ્વર એક છે, આપણે જવાબ આપવો જોઈએ આમીન. પણ જો આપણને પૂછવામાં આવે શું પરમેશ્વર એક છે, આપણે જવાબ આપવો જોઈએ ના. અલબત્ત પિતા પરમેશ્વર એક છે, પણ પરમેશ્વર બે છે. પિતા પરમેશ્વર અને કોણ? માતા પરમેશ્વર ખરેખરમાં અસ્તિત્વમાં છે. બાઇબલની 66 પુસ્તકો દ્વારા બધા મનુષ્યોને આ સત્ય સમજાવવા માટે પરમેશ્વરે બે નમૂના બનાવ્યા. બે નમૂના આદમ અને હવા છે. આદમ અને હવા પહેલા મનુષ્ય હતા, જેમને પરમેશ્વરના સ્વરૂપમાં બનાવવામાં આવ્યા હતા. જેમ કે આ લખ્યું છે કે પરમેશ્વરે બધું જ પોતાની ઈચ્છાથી બનાવ્યું. આદમને બનાવવામાં પરમેશ્વરની ઈચ્છા અને હવાને બનાવવામાં પરમેશ્વરની ઈચ્છા છે. આવો આપણે રોમનો અધ્યાય 5 વચન 14 પર જઈએ અને પહેલા આદમ વિશે વિચારીએ. તો પણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું. હા, જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું, તેઓના ઉપર પણ રાજ કર્યું. આદમ તો તે કોણ? આવનાર કોણ છે? પ્રકટીકરણ અધ્યાય 22ના છેલ્લા ભાગમાં લખ્યું છે, આમીન, હે પ્રભુ ઈશુ આવો. એટલે આવનાર વ્યક્તિ ઈશુને દર્શાવે છે. ત્યારે આદમ તે છે જે ઈશુનું પ્રતિનિધિત્વ કરે છે, અને ઈશુ આપણી આત્માઓના પિતા છે. પરમેશ્વરે આદમને બનાવ્યો અને તેને અસ્તિત્વમાં રાખવાનું કારણ આ હતું કે તે આપણને પરમેશ્વરના નર સ્વરૂપ પિતા પરમેશ્વર વિશે શીખવવા ઈચ્છતા હતા. પછી પરમેશ્વરે આદમની પત્ની હવાને કેમ બનાવી? તે કોનું પ્રતિનિધિત્વ કરે છે? આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 3 વચન 19 જોઈએ. તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો, અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે તે શું હતી? સર્વ સજીવની માં હતી. હવા નામનો અર્થ શું છે? આદમે તેની પત્નીનું નામ હવા પાડ્યું, જેનો અર્થ સજીવ છે. બીજા શબ્દોમાં તેનો અર્થ છે કે બધા મનુષ્યોને માત્ર માતા પરમેશ્વર દ્વારા અનંત જીવન આપવામાં આવ્યું છે. શું તે સાચું નથી? આપણને પિતા પરમેશ્વરનું અસ્તિત્વ જણાવવા માટે પરમેશ્વરે આદમને બનાવ્યો, અને આપણને માતા પરમેશ્વરનું અસ્તિત્વ જણાવવા માટે પરમેશ્વરે હવાને બનાવી. એટલે બાઇબલ કહે છે કે બધી વસ્તુઓ પરમેશ્વરની ઈચ્છાથી બનાવવામાં આવી છે. હવાના પ્રગટ થવાના સમયની વાત કરીએ તો યોહાનની સુવાર્તા તેનું વિગતવાર વર્ણન કરે છે. આવો આપણે યોહાન અધ્યાય 6 વચન 39 જોઈએ. જેમણે મને મોકલ્યો છે તેમની ઈચ્છા એ છે કે તેમણે મને જે આપ્યું છે તે સર્વમાંથી હું કંઈ ખોવું નહીં, પણ છેલ્લે દિવસે તેને પાછું ઉઠાડું. છેલ્લે દિવસે તેને પાછું ઉઠાડું કહેવાનો અર્થ શું છે? તે મરેલા લોકોને શું આપશે? તેનો અર્થ છે કે તે તેમને જીવન આપશે. 2000 વર્ષ પહેલા ઈશુ સર્વશક્તિમાન પરમેશ્વરના રૂપમાં પૃથ્વી પર આવ્યા. પછી શું કારણ છે કે તે સમયે નહીં, પરંતુ છેલ્લા દિવસે જીવન આપશે? પરમેશ્વરને જાણવામાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. વચન 40માં લખ્યું છે, કેમ કે મારા પિતાની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે, અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.
역시 એવું કહેવામાં આવે છે કે તે છેલ્લે દિવસે પોતાના લોકોને પાછા ઉઠાડશે. તે સમયે ઈશુ પર વિશ્વાસ કરનારા બધા લોકોને અનંત જીવન આપી શકતા હતા અને તેમને બચાવી શકતા હતા. પરંતુ તેમણે કેમ કહ્યું કે તે તેમને છેલ્લા દિવસે બચાવશે? તેમણે આ ન કહ્યું કે તે તેમને કોઈ પણ સમયે બચાવશે, પણ છેલ્લા દિવસે. તેમણે વારંવાર એવું કહ્યું. આવો આપણે વચન 44 પર જઈએ. 아버지께서 જે મારા પિતાએ મને મોકલ્યો છે તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી શકતો નથી, અને ક્યારે? છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. યીશુએ વારંવાર કહ્યું કે તે તેમને છેલ્લા દિવસે જીવી ઉઠાડશે. તેમણે તે જ શબ્દો ત્રીજી વાર કહ્યા, છેલ્લા દિવસે હું તેને પાછો ઉઠાડીશ. 3 વાર ખાતરીપૂર્વક પૂરતી છે, પણ તેમણે તે ફરી કહ્યું. 내 피를 વચન 54. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંત જીવન છે, અને છેલ્લે દિવસે હું તેને શું? પાછો ઉઠાડીશ. હવે 4થી વાર તેમણે કહ્યું કે છેલ્લે દિવસે તે તેમને પાછા ઉઠાડશે. તેમણે આ સમયે આવી મહત્વપૂર્ણ સામગ્રીની ઘોષણા કરી. 그렇다면 하나님의 약속 તો પછી એવું કેમ છે કે પરમેશ્વરનું વચન અનંત જીવન છેલ્લા દિવસ સાથે સંબંધિત છે? 관련이 있는가? આવો આપણે તે કારણનો જવાબ શોધીએ કે પરમેશ્વરે તેને પહેલાથી જ નિયુક્ત કેમ કર્યું. 요한계시록 આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 19 વચન 7 જોઈએ. 즐거워하고 આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે. હલવાન કોને દર્શાવે છે? તે ઈસુ ખ્રિસ્ત છે. 예수님은 예수 હલવાન ઈસુ છે, પણ આ તે ઈસુ નથી જે પહેલીવાર આવ્યા હતા. 왜냐하면 그 뒤에 એવું એટલે છે કેમ કે પછીના શબ્દો કહે છે કે આ ઈસુએ પોતાની પત્ની સાથે લગ્ન કરવાના હોય તેવું લાગે છે. 초림 때는 아니죠. આ ઈસુના પ્રથમ આગમન વિશે નથી. ત્યારે આવનાર કોણ છે? બીજી વાર આવનાર ઈસુ. 아버지 어머니 આદમ અને હવા દ્વારા પિતા અને માતાના અસ્તિત્વને સમજાવવામાં આવ્યું છે. 예수님에 대한 જો આદમ આવનારને એટલે બીજી વાર આવનાર ઈસુને દર્શાવે છે, તો જેમ આદમની પત્ની હવા ચોક્કસપણે અસ્તિત્વમાં છે, તો હલવાનની પત્નીનું પણ અસ્તિત્વ હોવું જોઈએ. ખરું ને? 것이 있어야 되죠. તેનું અસ્તિત્વ હોવું જોઈએ. 7절에 가서 계속 한번 આવો આપણે વચન 7માં જાણીએ કે પત્ની કોણ છે. આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે. કોને તૈયાર કરવામાં આવી છે? આ લખ્યું છે કે પત્નીએ છેવટે પોતાને તૈયાર કરી લીધી છે. 그에게 허락하사 વચન 8. 깨끗한 તેને તેજસ્વી, સ્વચ્છ તથા બારીક શણનું વસ્ત્ર પહેરવા દીધું છે. તે બારીક શણનું વસ્ત્ર સંતોના ન્યાયી કૃત્યો રૂપ છે. વચન 9. 기록하라. વળી તે મને કહે છે, હલવાનના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે એમ તું લખ. તે મને એમ પણ કહે છે, આ તો ઈશ્વરના ખરા વચનો છે. 가 있다는 것이 하나님의 આ તથ્ય કે હલવાનની કન્યાનું અસ્તિત્વ છે પરમેશ્વરના ખરા વચનો છે, અને આ શબ્દ હલવાનના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે પણ પરમેશ્વરના વચનો છે. 청함을 받은 ત્યારે તમે અને હું તે છીએ જેમને હલવાનના લગ્ન જમણમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. શું તમે તેની સાથે સંમત નહીં થાવ? માથ્ય અધ્યાય 22માં સ્વર્ગીય લગ્ન જમણના દ્રષ્ટાંત પ્રમાણે એવા લોકો દેખાય છે જેમને આમંત્રિત કરવામાં આવ્યા છે અને પસંદ કરવામાં આવ્યા છે. ત્યારે તે કન્યા કોણ છે જે અહીં દેખાય છે? આપણે તે છીએ જેમને આમંત્રિત કરવામાં આવ્યા છે, અને હલવાન બીજી વાર આવનાર ઈસુ છે. ત્યારે કન્યા કોણ છે? ત્રિએકના પ્રકાશમાં ઈસુ ખ્રિસ્ત આપણા પિતા પરમેશ્વર છે. 우리가 뭐라고 합니까? ત્યારે આપણે પિતા પરમેશ્વરની પત્નીને શું કહેવું જોઈએ? તે આપણી અનંત માતા છે. 에 대해서 આ તથ્ય વિશે આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 21 વચન 9 જોઈએ અને જોઈએ કે પરમેશ્વરે પ્રેરિત યોહાનને શું પ્રકટીકરણ બતાવ્યું. 7 대접을 가지고 પછી જે 7 દૂતોની પાસે છેલ્લા 7 અનર્થોથી ભરેલા 7 પ્યાલા હતા, 내게 말하여 가로되 તેઓમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું, અહીં આવ, અને કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ. 높은 산으로 એમ કહીને તે મને આત્મામાં એક મોટા ઊંચા પહાડ પર લઈ ગયો અને મને ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઈશ્વરના મહિમા સહિત ઉતરતું પવિત્ર નગર યરૂશલેમ બતાવ્યું. સ્વર્ગદૂતે તેને શું બતાવ્યું? તેણે તેને પવિત્ર નગર યરૂશલેમ બતાવ્યું. 자, 이 예루살렘 આ યરૂશલેમ બતાવવામાં પરમેશ્વરની ઈચ્છા શું છે? 지금부터 હવેથી આવો આપણે તેના વિશે જવાબ શોધીએ. 갈라디아 4장 આવો આપણે ગલાતીઓ અધ્યાય 4 પર જઈએ. અધ્યાય 4 વચન 26. 오직 પણ ઉપરનું યરૂશલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે. 알고 보니까 우리와 ત્યારે આપણો યરૂશલેમ સાથે શું સંબંધ છે? એવું કહેવામાં આવે છે
તે આપણી માતા છે. 전 세계 모든 વિશ્વભરના બધા બાઇબલોમાં સમાન રેકોર્ડ છે. આ લખ્યું છે, પણ ઉપરનું યરુશલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે. હવે શું આપણી પાસે માતા પરમેશ્વર છે કે નહીં? આપણી પાસે ચોક્કસ આપણી માતા છે. આવો આપણે વચન 27 જોઈએ. કેમ કે લખેલું છે, હે વંજા, જેને સંતતિ થતી નથી તે તું આનંદ કર, જેને પ્રસૂતિ વેદના થતી નથી તે તું હર્ષનાદ કર. કેમ કે જેને વર છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીના સંતાન વધારે હોય છે. 무슨 자녀라고요? હવે હે ભાઈઓ, આપણે ઈસાકની જેમ શું છીએ? ઈસાકની જેમ અનંત જીવનના છોકરા છીએ. આપણે ઈસાકની જેમ માતા દ્વારા વચનના છોકરા છીએ. વચન 29. 그러나 그때에 પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ 자를 핍박한 આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો, 그러나 તેમ હમણાં પણ છે. 것을 말하는요. 계집종과 પણ પવિત્ર લેખ શું કહે છે? 계집종의 아들이 દાસીને તથા તેના પુત્રને કાઢી મૂક, કેમ કે દાસીના પુત્રને પરણેતરના પુત્રની સાથે વારસો મળશે નહીં. 아니요. 자유한 માટે ભાઈઓ, આપણે દાસીના છોકરા નથી, પણ કોના? પરણેતરના છીએ. 자녀인 우리로서는 જો આપણે પરણેતર સ્ત્રીના સંતાન છીએ, તો આપણે તે સ્ત્રીને તેની સંતાન તરીકે શું નામ આપવું જોઈએ? 우리의 어머니 આપણી માતા. 그런 적 형제들아 우리는 માટે ભાઈઓ, આપણે દાસીના છોકરા નથી, પણ પરણેતરના છીએ. 왜 이렇게 계속해서 એવું કેમ છે કે બાઇબલની 66 પુસ્તકો 곳곳에 વારંવાર માતા પર કેન્દ્રિત છે? 됐습니까? તેનું કારણ બાઇબલના છેલ્લા પાન 22장 પ્રકટીકરણ અધ્યાય 22માં જોવામાં આવ્યું છે. 요한계시록 પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17 성령과 આત્મા તથા કન્યા બંને કહે છે. 자, 여러분 요한계시록 પ્રકટીકરણનું પુસ્તક 보여준 કોને બતાવ્યું? 님께서 ઈશુએ તેને પાતમસ ટાપુ પર પ્રેરિત યોહાનને બતાવ્યું. 이 내용을 진실무만 પરમેશ્વરની સાચી સાક્ષી પ્રેરિત યોહાનને આપવામાં આવી હતી. 계셨습니다. 성령과 신부께서 યોહાને આત્મા અને કન્યાને વચન બોલતા જોયા. 그 성령님은 누구셨습니까? આત્મા કોણ છે? 하나님이시고 આત્મા પિતા પરમેશ્વર છે. 신부이신 અને તેમના સિવાય આપણા પિતાની કન્યા તરીકે કોણ હતું? 누굴 하고 계셨습니까? તેઓ શું કરી રહ્યા હતા? યોહાને તેઓને બોલતા જોયા. 요한이 2000 વર્ષ પહેલા 말씀에서 યોહાને પાતમસ ટાપુ પર સંદર્શનમાં તેઓને બોલતા જોયા. 신부가 말씀하시기를 આત્મા તથા કન્યા બંને કહે છે, આવો. યોહાને તે સ્પષ્ટ રૂપથી સાંભળ્યું. 신부께서도 તેણે આત્માને સ્પષ્ટ રૂપથી બોલતા સાંભળ્યા 오라 하시는 અને કન્યાને પણ બોલતા સાંભળ્યું. 오라 할 것이요 આવો. જે સાંભળે છે તે એમ કહે કે આવો, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે શું લે? 술을 받으라 하시더라. જીવનનું પાણી મફત લે. 자, 여러분 આપણને જીવનનું જળ માત્ર કોણ આપી શકે છે? 오직 માત્ર પરમેશ્વર જ આપણને જીવનનું જળ આપી શકે છે. 그럼 결국 성령님과 અંતમાં 신부는 આત્મા અને કન્યા કોણ છે? 하나님을 તેઓ પરમેશ્વર છે. 하나님께서 પરમેશ્વર બધા મનુષ્યોને બોલાવે છે અને એકઠા કરે છે. તેથી આ કહેવામાં આવે છે કે આપણે પરમેશ્વરના બોલાવવાના વિષયમાં આ બધી ભવિષ્યવાણીના શબ્દોમાં કંઈ પણ ન વધારવું જોઈએ અને ન તો તેમાંથી કંઈ કાઢી નાખવું જોઈએ. વચન 18. 말씀을 듣는 આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે 누구든지 તેને હું સોગંદ દઈને કહું છું, 하나님 જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર 만일 આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. 제하여 버리 વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે 생명나무 તો ઈશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. 성경에 기록된 바를 그대로 જ્યારે આપણે બાઇબલમાં ઉમેર્યા કે ઘટાડ્યા વગર બાઇબલને વાંચીએ છીએ તો કેટલા પરમેશ્વર છે? 하나님과 어머니 하나님 પિતા પરમેશ્વર અને 아버지 하나님 માતા પરમેશ્વર. 한 분과 어머니 પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર છે. માતા પરમેશ્વરથી પસાર થયા વિના આપણામાં શું ખૂટે છે? 하나님 때문입니까? અનંત જીવન આપણને ક્યારેય નથી આપી શકાતું. 근데 아버지 하나님께서 왜 인류 જ્યારે પિતા પરમેશ્વર બધા મનુષ્યોને જીવન આપશે, 인생겠다고 이렇게 늦춰 놨느냐 하면 જ્યારે આપણે પરમેશ્વરની સૃષ્ટિના કાર્યને જોઈએ છીએ 6일 참 ત્યારે હવા 맨 끝부분에 6 દિવસોમાં સૃષ્ટિના અંતમાં પ્રગટ થવાની છે. 이와 마찬가지로 તે જ રીતે 6000 વર્ષોમાં સૃષ્ટિના અંતમાં કોણ પ્રગટ થવું જોઈએ? 바로 예언적 પ્રબોધકીય હવા, યરુશલેમ સ્વર્ગીય માતા,
પ્રગટ થવી જોઈએ. 이렇게 설명을 해주셨던 것입니다. 그리고 마지막에 એટલે 어린 양이 હલવાનની પત્ની કન્યાને 예수의 છેલ્લા દિવસોમાં તૈયાર કરવામાં આવી. 나갈 때가 됐다는 얘기죠. 이 હવે 마지막 성령 તેમના પ્રગટ થવાનો સમય છે. 그래서 પવિત્ર આત્માના છેલ્લા યુગમાં માતા પરમેશ્વર બધા મનુષ્યોને કંઈક આપતા દેખાય છે. 또 예언 따라서 તે શું છે? છેલ્લા દિવસોમાં તે ભવિષ્યવાણી પ્રમાણે તેમને જીવન આપવા માટે આવી. 침례를 받 ભવિષ્યવાણી પ્રમાણે જ્યારે અંજીરના વૃક્ષની ડાળી કોમળ થઈ ગઈ અને તેને પાંદડા ફૂટવા લાગ્યા, ત્યારે પિતાએ આવીને બાપ્તિસ્મા લીધું અને સુવાર્તાનો માર્ગ ખોલ્યો. સ્વર્ગમાં જતા પહેલા જેમ હવાને આદમની પાંસળીઓથી બનાવવામાં આવી હતી, તેમ પિતાના સ્વર્ગારોહણ પછી માતા પ્રગટ થઈ. બાઇબલ આપણને તે શીખવે છે. તેથી આપણે ચર્ચ ઓફ ગોડ પૂર્ણ રૂપથી માનીએ છીએ કે માતા પરમેશ્વર વિના આપણને જીવન ક્યારેય નથી આપી શકાતું. 하나님은 아버지 하나님 પિતા પરમેશ્વરની સાથે સાથે માતા પરમેશ્વરનું પણ અસ્તિત્વ હોવું જોઈએ અને ઉદ્ધારકર્તા પરમેશ્વરે સિયોનમાં નિવાસ કરવો જોઈએ, જ્યાં પરમેશ્વરના પર્વ મનાવવામાં આવે છે. 2000 વર્ષ પહેલા જ્યારે ઈસુ પૃથ્વી પર આવ્યા તો ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુ ખ્રિસ્તને વ્યક્તિગત રૂપમાં જોયા. તેઓ તેમના પર વિશ્વાસ કરવામાં કેમ નિષ્ફળ થયા? જો આપણે બધા મનુષ્યને પૂછીએ, જો ઈસુ આ યુગમાં ફરીથી પ્રગટ થાય તો શું તમે ગ્રહણ કરી શકો છો? તે બધા કહેશે, હા, આમીન. 인성을 써 પણ જો આપણે કહીએ તે દેહધારી થયા અને ફરીથી મનુષ્યના રૂપમાં પ્રગટ થયા છે, શું તમે તેના પર વિશ્વાસ કરી શકો છો? તેઓ કંઈ બોલી શકતા નથી. જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તે કઈ વાર પ્રગટ થશે? જ્યારે તે બીજી વાર આવે છે તો શું તે એકલા આવે છે? પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર એક સાથે આત્મા અને કન્યાના રૂપમાં પ્રગટ થાય છે અને તેમના બધા ખોવાયેલા બાળકોની સત્ય તરફ દોરવણી કરે છે અને તેમને બચાવે છે. જેમ કે યશાયા અધ્યાય 8માં ભવિષ્યવાણી કરવામાં આવી છે, તેઓ આપણી જેમ માનવ રૂપમાં આવતા હોવાથી તેથી તે એક પથ્થર બની જાય છે જેનાથી માણસો ઠોકર ખાય છે. આપણે માણસને પરમેશ્વર કેવી રીતે માની શકીએ છીએ? આ તે છે જે ફરોશીઓએ 2000 વર્ષ પહેલા કહ્યું હતું. તે માટે ઈસુ ખ્રિસ્તે ખૂબ ચિંતાથી કહ્યું, વિશ્વાસ મારા પર રાખો, નહીં તો કામોને લીધે જ મારા પર વિશ્વાસ રાખો. તેનો અર્થ છે હું જે કરી રહ્યો છું તેને જોતા 새 언약을 전하는지 કે હું નવા કરારનો પ્રચાર કરી રહ્યો છું કે નહીં, સિયોનમાં છું કે નહીં, અને હું છેલ્લા યુગમાં પ્રગટ થયો છું કે નહીં, મારા પર વિશ્વાસ કરો. જે કામ હું કરું છું તે જોતા જો તેની ભવિષ્યવાણી કરવામાં આવી છે અને જો તમે વિશ્વાસ કરશો તો તમારો ઉદ્ધાર થશે. લોકો વિચારે છે જો ઈસુ પૃથ્વી પર હશે તો એવું કોઈ નહીં હોય જે તેમના પર વિશ્વાસ ન કરે. જો કે 2000 વર્ષ પહેલા ઈસુ પૃથ્વી પર હતા તો પણ ઘણા યહૂદીઓએ તેમના પર વિશ્વાસ ન કર્યો. તેઓ તેમની પાસેથી ફરી ગયા. પણ આપણે તેમને ઓળખવા જોઈએ. તો આપણે પરમેશ્વરને જાણવા શું કરવું જોઈએ? આપણે તેમનો સ્વીકાર કરવા માટે ખંતથી યત્ન કરવું જોઈએ. આજે તમે અને મેં કોઈ જ્યોતિષીઓની પુસ્તક કે કોઈ અન્ય પ્રબોધકોની પુસ્તક નહીં, પણ બાઇબલમાં આપણા પરમેશ્વરના વચનો દ્વારા આપણા ભવિષ્યની ગેરંટી મેળવી છે. અને આપણે માતા પરમેશ્વરના અસ્તિત્વને જાણી લીધું, જે આપણા ભવિષ્યની ગેરંટી આપશે. કૃપયા અંત સુધી આ વિશ્વાસને ન ખોવો, પણ તેને તમારા હૃદયોમાં ઊંડાઈમાં રાખો, જેથી તમે બધા આ સાબત દિવસે આશીષ પ્રાપ્ત કરી શકો. 가운데 હવે હું આ આશા કરતા કે તમે વચનોથી ઘણો અનુગ્રહ પ્રાપ્ત કર્યો હશે, ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.